મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એહ આદિ કબીજા જે ઘણા સદા પાર્ષદ પ્રભુતણા દીનાનાથ પ્રાગજી પુરાણી જેની સુદા સમાન છે વાણી રહે હરિ પાસે હમેશ જેના મનમાં મોહન લેશ એવા બહુ રહે હરિ પાસ થઈ ચરણ કમળના દાસ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની પાસે રહેનારા આ મુક્તોના નામ લખ્યા. એમાં દીનાનાથ ભટ્ટના પ્રસંગો આપણે કહીએ છીએ. એ મહારાજની પાસે રહેતા સ્વામી એવું લખે છે કે એના મનમાં મોહ ન લેશ એવા બહુ રહે હરિપાસ દીનાનાથ વગેરે ભક્તો થઈ ચરણ કમળના દાસ. મહારાજના ચરણના દાસ થઈને એ રહેતા. જે ભગવાનના દાસ હોય, ચરણના દાસ હોય, એની પાસે મોહ ન આવે, અંધારું દૂર રહે. એ ચરણ કમળના એમાં જે નખમણીઓ છે ને એનો પ્રકાશ બહુ છે. એ જ એમણે ધાર્યા એમના જે દાસ થઈને રહે ત્યાં માયાનું અંધારું આવે નહીં. એ સિવાય તો 10,000 સૂર્યનો પ્રકાશ સુદર્શન ચક્રમાં એ પણ ભગવાન જ્યારે ભૂમા પુરુષના લોકમાં ગયા વચ્ચે અંધકાર આવ્યો ત્યારે આપણે મુગટ સ્વામી એવું કહેતા કે એ રથને કાગવે સુદર્શન ચક્ર મૂક્યું તો મગિયા દીવા જેવું થઈ ગયું. એટલું ઘાટું અંધારું માયાનું છે. પણ ભગવાનના ચરણ કમળના દાસ થઈને રહે તો ભગવાનના નખમણી એવી પ્રકાશિત છે ને મોહ પાસે આવે નહીં. મહારાજની પાસે રહેનારા મહારાજના ચરણ કમળના દાસ હતા એટલે નિર્મોહી. એ દીનાનાથ ભટ્ટ એમના ગુણો આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યા. આ દીનાનાથ ભટ્ટ કેવા હતા? દીનાનાથ ભટ્ટ ઘણા સાધુ સ્વભાવના હતા. એ સાધુ હતા કે ગ્રહસ્થ હતા? આપણે આગળ કથામાં સાંભળ્યું 3 દીકરાઓ હતા, 1 દીકરી હતા. છતાં એમાં લખ્યું સાધુ સ્વભાવના હતા. હતા ગ્રહસ્થ પણ એનો સ્વભાવ સાધુનો હતો. તે કોઈની પાસે કાંઈ માગતા નહીં.
હવે એમની આજીવિકા શું? દીનાનાથ ભટ્ટની વિદ્વાન હતા, કથા કરતા, કોઈ વિધિઓ કરાવતા હોય, કર્મકાંડ વગેરે, અને પાછું માગવું નહીં, સાધુ સ્વભાવ. જો કરે વાત ને કાંઈ ન માગે રે, કથા વાર્તા કરે, ભગવાનની વાતો કરે ને પાછા કઈ માગે નહીં. નહીતર કથા થાય તો છેલ્લે ફળ શું હોય? કથા થાય તો પેલા નક્કી થઈ જાય એ વાત જુદી. અને કથા કરી કલાક 2 કલાક કથા થાય પછી છેલ્લે ફળ આવે. આવી કથા સાંભળી છે તો થોડુંક એટલું ભગવાનના રાજીપાનું કામ છે, ફાળો આવે, કંઈક માગવાનું આવે. પણ મહારાજે તો એવા સાધુ કર્યા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કરે વાત ને કાંઈ ન માગે, ગુણ આવે. એની વાતોનું ફળ ભગવાન હોય. જીવને એમના હૃદયમાં ભગવાન આવે, ભગવાનમાં એમને હેત થાય, એનું જીવન મહારાજને ગમે એવું થાય, એવો એને ધ્યેય હોય, એની સામે નજર ન હોય. પછી ગુણાતીતાનંદ સ્વામીએ તો કીધું છે કે અમે તેના હૃદયમાં ભગવાન નાખી પછી જવાનો જ ક્યાં? તો ભગવાનને જ રાજી કરશે. પણ પોતાના હૃદયમાં કોઈ એવો સંકલ્પ ન હોય. નહીતર બ્રાહ્મણ સાધુ એમની આજીવિકા જ દાન દક્ષિણા, એ જ આજીવિકા કહેવાય. એ ઉદ્યોગ ધંધા તો ન હાલતા હોય. અમારે કંઈક ગુરુકુલ બાંધવું હોય, મંદિર બાંધવું હોય તો કંઈક હરિભક્તો આપે, એમાંથી જ થવાનું હોય. એટલે પછી થોડીક ઈચ્છા તો રહી ને. બ્રાહ્મણ હોય તો એની આજીવિકા શું હોય? એ કર્મકાંડ કરતા હોય, કથા કરતા હોય તો 5 પૈસા દક્ષિણા આવે, એમાંથી એમનું ઘર વ્યવહાર બધું ચાલતું હોય. એ આજીવિકા હોવા છતાં પણ તે કોઈની પાસે કંઈ માગતા નહીં. હરી ઈચ્છાથી જે કંઈ મળે તેનાથી ઘરનો વ્યવહાર ચલાવતા. એના હૃદયમાં એવું કે આપનારો કોણ છે? ભગવાન છે. મારા મહારાજની ઈચ્છા હોય એમ થાય, મારું કર્તવ્ય તો એને રાજી કરવાનું. એ કંઈ આજીવિકા માટે કર્મ કરતા હોય, ભગવાનની પૂજા વગેરે કરાવતા હોય કે ભગવાનની કથા કરતા હોય તો એ ભગવાનમાં મન રાખીને કરે. આ બહુ કઠણ હોય, રૂટિન થઈ જાય ને પછી એને રાજી કરવા કરતા હોય. આપણે ઉમરેઠના મણી દાદા હતા, હું નામ ન ભૂલી જતો તો દર્શન કરેલા છે. એ બધી વિધિઓ કરાવતા, મહાપૂજા વગેરે, કોઈ સમયના પ્રસંગોની વિધિઓ. પણ એમાં છેલ્લે ક્ષમા યાચનાના શ્લોકો આવે. આવાહનમ ન જાનામી તવાર્ચનમ. એ શ્લોકો બોલતા હોય ને ત્યારે એની આંખમાંથી આમ દડ આહુડા જતા હોય, ભગવાનને ક્ષમા માંગતા હોય. ભલે એ કર્મકાંડ કરાવતા હતા, અને આ શ્લોકો તો દરેક વિધિમાં આવે જ. અમે સંતોએ મહાપૂજા કરાવતા હોય, મહાપૂજા સંતો કરતા જ હોય. ક્યારેક પોતે એકલા કરતા હોય, ક્યારેક હરિભક્તોના ઘરે ઉદ્ઘાટન વગેરેમાં મહાપૂજા થતી હોય. પણ પોતે કરાવતા હોય છતાં એવા ભાવથી
એમાં એક સમાયાચનાના શ્લોક આવે ત્યારે એની આંખમાંથી આમ આ દર્શન કર્યા છે કે આમ દડ આહોડા જતા હોય. ભગવાનનો આવો મહિમા અને આવો ભાવ એ જેના હૃદયમાં એવો હોય એની દ્રષ્ટિ બીજે ક્યાં જાય, ક્યાં દક્ષિણા ઉપર જાય. છતાં એની આજીવિકા છે, પણ એમાં ભગવાનની ઈચ્છાથી જે આવે એમાં સંતોષ માને. એ એને માટે ન કરતા હોય, પોતાનો ધર્મ સમજીને ભગવાન સંબંધી જે કથા કર્મકાંડ વગેરે કરતા હોય. આ દીનાનાથ ભટ્ટ પણ એવા હતા. એવું આધારાનંદ સ્વામીએ લખ્યું કે હરિ ઈચ્છાથી જે કાંઈ મળે તેનાથી ઘરનો વ્યવહાર ચલાવતા હતા. બ્રાહ્મણના કર્મ આ કળિયુગમાં જેટલા બની શકે તેટલા હોય તે બધા રાત દિવસ સાવધાનીથી કરતા હતા. બ્રાહ્મણના જે કર્મ કીધા હોય, સ્નાન સંધ્યાદિક, એ બધા કર્મો એ સાવધાનીથી કરતા. તેમની બુદ્ધિ ઘણી વિશાળ હતી. દીનાનાથ ભટ્ટ આપણે પૂર્વ પ્રસંગોમાં સાંભળ્યું કે એમને ભાગવતજીના 18,000 શ્લોક કંઠસ્થ હતા. આમોદથી ડાકોર નજીક થાય, દર પૂનમે જતા. એમના હૃદયમાં ભક્તિ હતી. એમને ડાકોર મહાત્મ્ય એમનું આખું પુરાણ લખ્યું છે ને ડંક પુરાણ કહેવાય છે. આશરે 7,000 શ્લોકોનું એ આજે પણ ઉપલબ્ધ છે. એમના હૃદયમાં એવી ભક્તિ હતી. દ્વારિકા જઈ 2 મહિના રોકાણા અને 7 પારાયણો કરી. એટલે પોતે એકલા ગાન ભાગવતજીનું ભગવાનને આપે. ભગવાને એમને દર્શન આપેલા. હવે ભક્તિવાળા હતા. મુક્તાનંદ સ્વામીના યોગમાં આવ્યા અને મહારાજનો આશરો થયો. મનમાં તર્કો તો હતા જ. પોતે આવા વિદ્વાન હતા, ભક્ત હતા. કોઈ મનુષ્ય રૂપે ભગવાન પૃથ્વી ઉપર હોય ને ભગવાન માની લેવા બહુ સરળ નથી. આવા વિદ્વાન હતા. તે ગઢપુર દર્શને જતા હતા. મનમાં ઘણું ધારી રાખ્યું હતું, પ્રશ્નો ધારી રાખ્યા હતા કે મને આ જવાબ મળે તો ભગવાન માનું. ગયા દર્શન કરતા જ એમના બધા તર્કો શાંત થઈ ગયા. દિવ્ય દર્શન થયું. એમને નિશ્ચય થયો. 1 મહિનો મહારાજ પાસે રોકાણા, મહારાજના આશ્રિત થયા. આ દીનાનાથ ભટ્ટ તેમની બુદ્ધિ ઘણી વિશાળ હતી. 18,000 શ્લોક કંઠસ્થ ક્યારે થાય? આપણને કેટલા હશે? 2-5 કરવા હોય તોય કેટલી મહેનત ને દાખલો કરી ત્યારે યાદ રહે. હવે બહુ સરસ આવે છે. તે ક્યારેય દિવસે સૂતા નહીં. આપણે રાજકોટ વાળાને બપોર વચ્ચે દુકાનો બંધ થઈ જાય છે. તેમને શાસ્ત્ર વાંચવાનું ઘણું વ્યસન હતું. શાસ્ત્ર વાંચનનું એમને વ્યસન હતું દીનાનાથ ભટ્ટને. આપણે શેનું વ્યસન હશે? તમે તો બધા વ્યસનવાળા છો, એટલે ભક્તિના વ્યસનવાળા, કે દરરોજ ભગવાનની આ કથા સાંભળવા આવો છો
કે આવ્યા વિના રહેવાય જ નહીં. આ વ્યસન કહેવાય ને. આ દીનાનાથ ભટ્ટને શાસ્ત્ર વાંચનનું ઘણું વ્યસન હતું. હરેડ બંધાણી ઘણું વ્યસન એટલે એવું કહેવાય. અને કેવું સારું વ્યસન. ને મહારાજને એવું વ્યસન હતું. સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ, કે સત્શાસ્ત્રના વ્યસની એ મહારાજ હતા. બહાર જાય તે વ્યસન ભેળું હોય ને. મહારાજ ઘેરેથી નીકળ્યા તો સત્શાસ્ત્રનો ગુટકો ભેળો. વ્યસન હતું. મહારાજે વ્યસન રાખ્યું એટલે સારું થયું. આપણને વચનામૃતો મળ્યા. કથાનું વ્યસન. સવારથી લઈને અધરાત સુધી પુસ્તકના પાના લઈને તેમાં ચિત્ત પરોવીને વિચાર કરતા હતા, મનન કરતા હો. ક્યારેય વ્યર્થ સમય ખોતા નહીં. એ સમયની કિંમત બહુ સમજતા, કે બહુ કિંમતી છે. હશે કિંમતી? આપણે જાણીએ તો છીએ કે આ શ્વાસ પૂરા થયા પછી આ સમય મળવાનો નથી. બહુ કિંમતી છે. એ પૂરો થઈ જાય પછી લાખો રૂપિયાના ખર્ચા કરી તોય વધે નહીં. એવો કિંમતી સમય. એ ક્યારેય વ્યર્થ સમય ખોતા નહીં. આ આધારાનંદ સ્વામીના શબ્દો, આ દીનાનાથ ભટ્ટ એમનું જીવન. આપણે થોડુંક તપાસવું તો જોઈએ દિવસમાં કેટલું વ્યર્થ જાય છે. હજી તો સાર્થક થાય એટલું પકડી છે ને એમાં સંતોષ માની છે કે આટલું ભગવાનની પૂજા પાઠમાં કે દર્શનમાં કથા શ્રવણમાં એટલો સમય જાય છે ને એમાંય પાછું મન કેટલી વાર બારું વયું જાય એ નક્કી નહીં. વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવદો વિના. મહારાજે શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા કરી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું પણ જીવન એવું હતું. કણે કણ અને ક્ષણે ક્ષણનો એમણે ઉપયોગ કર્યો. આ દીનાનાથ ભટ્ટ ક્યારેય વ્યર્થ સમય ખોતા નહીં. જો ગ્રહસ્થ ભક્તો છે હો, પોતાના સંબંધ વગરની સ્ત્રીનું મુખ પણ દેખતા નહીં. પોતાના સંબંધ એટલે મા બેન દીકરી એ સિવાય કોઈ સ્ત્રીનું મુખ પણ દેખતા નહીં. ત્યારે 18,000 શ્લોક કંઠસ્થ થાય, એનું મનન થાય અને મહારાજની આવી ભક્તિ થાય. નહીતર તો સાધુના ધર્મમાં કીધું કે સ્ત્રીનું મુખ જોવું નહીં. ગૃહસ્થને ક્યાં એવી આજ્ઞા છે? પણ જેને ભગવાન ધારવા છે, હૃદયમાં મહારાજની મૂર્તિ પધરાવવી છે, એને બીજા રૂપમાં ચિત્ત પરોવવું નહીં, મન જવા દેવું નહીં. તો ભગવાનનું રૂપ ધરાય. આ દીનાનાથ ભટ્ટ એવા હતા કે પોતાના સંબંધ વગરની સ્ત્રીનું મુખ પણ દેખતા નહીં. કોઈ પોતે કથા ધાર્મિક વિધિ વગેરે કરાવવા જતા તેમાં તેમને કાંઈ મળે કે ન મળે તેનો કાંઈ શોક કરતા નહીં.
એણે ભગવાન ભેળા જ રાખ્યા એટલે એણે કરવાનું તો કરી લીધું. એ જે કરતા એ ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાનને રાજી કરવા માટે કરતા. એટલે એને એમ ન થાય કે મારું એળે ગયું. નહીતર દક્ષિણા મળે તો એમ થાય કે લેખે લાગ્યું. નહીતર ભાઈ આખી મહાપૂજા કરાવી હોય ને કાંઈ છેલ્લે કવર ન મૂકે તો આજે આ ટાઈમ ગયો. પણ એને તો ભગવાનને રાજી કરવા માટે જ કર્યું. એટલે તેમને કાંઈ મળે કે ન મળે તેનો કાંઈ શોક કરતા નહીં. હંમેશા શોક રહિત પ્રસન્ન રહેતા. તેઓ હાણ વૃદ્ધિમાં સદાકાળ સમાન ભાવ રાખતા હતા. આવા દીનાનાથ ભટ્ટ હતા. નિષ્કુળાનંદ સ્વામીએ એમનું ભક્ત ચિંતામણીમાં નામ લખ્યું. દીનાનાથ ભટ્ટ એમના સદગુણો આપણે સાંભળ્યા. એ કોઈની પાસે માગતા નહીં, કઈ ઈચ્છા રાખતા નહીં, પણ એનું ધ્યાન મહારાજ રાખતા, શ્રીજી મહારાજ રાખતા. હરજીવન શેઠ આમોદ ગામના હતા. દીનાનાથ ભટ્ટે જ એમને સત્સંગ કરાવેલો, મહારાજની ઓળખાણ કરાવેલી. ને હરજીવન શેઠ મહારાજના આશ્રિત થયેલા. શ્રીજી મહારાજ સંતોને પોતાના ગામમાં પધરાવેલા. હરજીવન શેઠે સારી સેવા કરેલી. આ હરજીવન શેઠ દીનાનાથ ભટ્ટ ઉપર ઘણું હેત રાખતા હતા. ભટ્ટજીને ઘેર અનાજ અને બળતણ જેટલું ખૂટે તેટલું હરજીવન શેઠ પૂરું કરતા હતા. કોઈ એવા ભગવાનના ભગત હોય એને રાજી કરવાનું મન એને ઓળખનારાને થાય ને. એક બ્રાહ્મણ જમાડવા હોય કે બ્રાહ્મણને દક્ષિણા દેવી હોય તો કોને ગોતવા જાય? કોઈ ભગવાનનો ભક્ત એવા બ્રાહ્મણ હોય, એવા સંતોષી બ્રાહ્મણ હોય, ભગવાન રાખતા હોય તો એમ થાય કે આપણે બ્રાહ્મણ જમાડવા કે બ્રાહ્મણને દક્ષિણા દેવી. તો એવા સુપાત્ર હોય, એવા ભગવત ભક્ત હોય. તો આ હરજીવન શેઠ એ દીનાનાથ ભટ્ટને બધું એની ઘરે અનાજ બળતણ જેટલું ખૂટે એટલું પૂરું કરતા. ભટ્ટના શુભ ગુણો જોઈને અંતર્યામી શ્રી હરિ દયા કરીને હરજીવન શેઠના દિલમાં વસી ગયા હતા. કોણ આપતું હતું? હરજીવન શેઠ. આગળ એવું ને કે દીનાનાથ ભટ્ટને અન્ન બળતણ વગેરે પૂરું કોણ પાડતું? કોણ પૂરું પાડતું? આપણે આપનારા હોય તો આપણે એમ માની લઈએ છીએ કે હું કરું છું, અને લેનારાને એમ થાય કે આ હરજીવન શેઠ બધું આપે છે. પણ કામ કોણ કરતું હતું? મહારાજ કરતા હતા. ભટ્ટના શુભ ગુણો જોઈને અંતર્યામી શ્રી હરિ દયા કરીને હરજીવન શેઠના દિલમાં વસી ગયા હતા. તેથી તેઓ ભટ્ટજીની ખબર રાખતા હતા. પણ ભગવાનની આવી રીત છે તેને કોઈ જાણતા નથી. આ સિક્રેટ વાત આધારાનંદ સ્વામીએ કરી દીધી કે આ ભગવાનની રીત આવી છે એ કોઈ જાણતા નથી. જે ભગવાનનો થાય એનું ધ્યાન ભગવાન રાખે. કોઈમાં પ્રવેશ કરીને પણ મહારાજ એનું કામ કરે. આપણે ભગવાનના ખરેખરા થઈને
તો મહારાજ તો કોઈમાં રહીને એ કામ બહુ સરળતાથી પૂરું કરે. આપણે અહીંયા બાજુનો પ્રસંગ છે ને, લોધિકાના અભયસિંહજી પૂજામાં બપોર સુધી બેસતા. નિયમ, પૂજામાં બેઠા એટલે 2 પોર પૂજા ચાલે, ધ્યાન ચાલે. એમાં કેસ હાલતો હતો. એનું શું કહેવાય, 2-5 ગામ હોય પરગણું, એમાં કોઈએ કેસ કરેલો હશે ભાયાતુએ કે આ પરગણું તો અમારું જ. ઠેઠ કેસ અંગ્રેજમાં ગયેલો મુંબઈ, ને ત્યાંથી સાહેબ આવ્યા ગામમાં ઓલું શું કહેવાય રૂબરૂ બધું જોવા માટે, ઇન્સ્પેક્શન કરવા માટે. તો બોલાવ્યા એટલે એનો તો માણસ આવે ને, નોકરને વાત કરી હોય, ભગત તો પૂજામાં, હવે કેસ ચાલે, સાહેબ આવ્યા હોય તો એનો હુકમ હોય, તુરંત જવું પડે. પણ મહારાજની પૂજામાં એનો નિયમ, દરબાર સુધી વાત તો પહોંચાડી, પણ એ તો મહારાજને અનંત બ્રહ્માંડના ધણી સમજતા હતા, સર્વ કરતા અંતર્યામી જાણતા હતા. મહારાજમાં હેત એવું, એનું નિયમ તોડ્યું નહીં. વળી બીજી વાર માણસ આવ્યો, અને એમાં પોતાની પૂજા પૂરી થઈ એટલે પૂજાના ડ્રેસમાં જો, નહીતર તો એના ડ્રેસમાં જવું પડે ને, માથે ઉગાડે માથે જવાય બારું, જૂના સમયમાં ન જવાતું. ગયા ને સાહેબે અકરાથીને કીધું તમને 2 વાર માણસ મોકલો. અભયસિંહજીએ કીધું કે મારું નિયમ છે, મારા ભગવાનની હું પૂજા કરું છું, ને પૂરું થયું એટલે હું તુરત આવ્યો છું. અને એ ડ્રેસમાં હતા, પૂજાના ડ્રેસમાં. સાહેબના હૃદયમાં કોણ બેઠું હતું? હુકમ અભયસિંહજી તરફ આપી દીધો એ જ વખતે. પણ મહારાજને આવા સર્વ કરતા જાણે, કામ તો મહારાજ જ કરે છે, એવી આપણા હૃદયમાં પ્રતીતિ હોવી જોઈએ. તો હાનિ વૃદ્ધિ એમાં આપણને તણાઈ ન જાય. કેવા દીનાનાથ ભટ્ટના ગુણ, મહારાજના એવા ભક્ત, આવા વિદ્વાન, પાછું ભક્ત હૃદય. અને આવું એમનું જીવન, મહારાજના આશ્રિત, છતાંય જુઓ સાવધાની જરા ઘટે. આ દોષો એવા છે કે મહારાજે શિક્ષાપત્રી લીખી, શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું. પાછું રચનામાં સહયોગ કોનો? દીનાનાથ ભટ્ટનો. શાસ્ત્રોની રચનાઓ થતી હોય તો દીનાનાથ ભટ્ટ ભેળા હોય. એમાં મહારાજે નામ લખ્યું શિક્ષાપત્રીમાં, મયારામ ભટ્ટાદ્યાયે મદાશ્રયા. મયારામ ભટ્ટ વગેરે અમારા ગ્રહસ્થ ભક્તો, એના પ્રત્યે શિક્ષાપત્રી લખી છે. જૂના સમયમાં પત્ર લખતા ને તો આગળ બધા સંબોધનો આવે, બહુ સરસ. જૂના કાગળ હોય ને, આપણે વાંચીએ ને, સંતોએ હરિભક્તોને કાગળ લખ્યો હોય કે શ્રીજી મહારાજના લાડીલા, શ્રીજી કૃત ધર્મ મર્યાદા પાલક, સત્સંગ શિરોમણી, પરમ ભગવદીય,
અરજણભાઈ વગેરે ભક્તો. હવે પણ એમાં નામ લખે વગેરે ભક્તો, એમાં પહેલું નામ આવ્યું હોય તો કડુના કલ્યાણભાઈ જેવા કોઈક હોય કે વગેરેમાં હું આવી ગયો. એનું એક નામ લખાય, બાકી વગેરેમાં આવે. એમાં શિક્ષાપત્રી લીખી, આખો સત્સંગ કેવડો મોટો. મહારાજ વખતે 3 લાખ મહારાજના આશ્રિતો હતા, એમાંથી એક નામ લખવાનું. એમાં મહારાજે મયારામ ભટ્ટનું નામ લખ્યું. ઠીક, આપણે સમજીએ કે મહારાજને પોતાના 4 વર્ણના આશ્રિતો હોય, એમાં બ્રાહ્મણનું નામ લખવું હશે તો બ્રાહ્મણો પણ કેટલા, અને એમાં મયારામ ભટ્ટ તો અભણ, ખેતી કરે. ને મયારામ ભટ્ટ આવા દીનાનાથ ભટ્ટ આવા વિદ્વાન. આપણે કોનું નામ લખવું જોઈએ? એ તો મહારાજ વખતે આપણે નહોતા, નહીં ત્યારે મહારાજને સલાહ આપત, મહારાજ કંઈક તમારી ભૂલ થતી લાગે છે. દીનાનાથ ભટ્ટનું કેટલું સમર્પણ, કેવા વિદ્વાન, કેવા ભક્ત, એમની સેવા કેટલી. નામ તો દીનાનાથ ભટ્ટનું જ લખાવવું જોઈએ. મહારાજે લખ્યું મયારામ ભટ્ટનું નામ. એટલે દીનાનાથ ભટ્ટને પોતાના માનભંગ જેવું લાગ્યું. સહજ, મહારાજનો કોઈ એવો આમ અભાવ અવગુણ નહીં, પણ મનમાં થયું કે મારા યોગ્ય તો મારું નામ ગણાય. પોતાના વિદ્વત્તાની કદર મહારાજે કરી નહીં, એનું સમર્પણ, એની સેવા. આપણે બહુ મોટા હરિભગત હોય અને અટાણના સમય પ્રમાણે કરોડો રૂપિયાની સેવા કરતા હોય, સભામાં એનું નામ ન બોલાય અને બીજા ભગતનું નામ બોલાય તો ભલે બીજું કાંઈ બહુ વાંધો ન આવે, પણ મનમાં કે હારમાં પૂજનમાં લીધા હોત તો આમ થોડોક વિવેક ગણાય એમ. એટલે મહારાજમાં કે સાધુમાં વિવેક તો છે, પણ આટલી વાર ભૂલી ગયા 15 મિનિટ, એવું થોડું થાય. કોઈ એવો બધો આમ અવગુણ નહીં. મહારાજમાં એટલું બધું એને પેલું ન થયું, પણ આમ થોડુંક મનમાં એવું થયું. એટલે દીનાનાથ ભટ્ટને આવું હૃદયમાં થોડું થયું. અને ભાઈ થાય જ ને, આપણે કાંઈ ન હોય છતાંય મનના સંકલ્પો કંઈક હાલતા હોય તો પોતાના અંતરમાં જોવે તો ખબર પડે, અને જોવું જોઈએ. આવા પ્રસંગો, આવી કથા એ આપણે કરીએ, સાંભળીએ ત્યારે આપણા હૃદયમાં જરાક સંકલ્પો સામે જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે જોવું જોઈએ. આમાં કઈ દીનાનાથ ભટ્ટનો ઝાઝો વાંક ન કહેવાય, પણ માન મોટો છે હરિ અજીત. ગુણાતીતાન સામે લખ્યું કે માન તો મેરું જ એવડું એમ, પણ એને ઉડાડવો હોય ગિરનારને તો ઉડાડી દેવાય એમ. ગુણાતીતાન સ્વામી બહુ બળભરી વાત, મંડી હોરંગું દેવા. પછી આપણામાં દેવી પડે જ્યાં હોય ત્યાં, અને એ દેખાય ત્યારે મેળ ખાય. દીનાનાથ ભટ્ટ એમને થોડું પેલું થયું એટલે દર્શને આવતા બંધ થયા. થોડો ભાવ અભાવ અવગુણ એવું નહીં,
પણ થોડુંક એમ થયું કે કદર ન થઈ, બરોબર ન થયું. અને એમાં નિર્વિકલ્પાનંદ સ્વામીને થોડો અપમાન થયું અને નીકળ્યા. એ આગળનો દીનાનાથ ભટ્ટનો પ્રસંગ એ આપણે અહીંયા કથા પૂરી થાય, એકાદશીનું પૂજન કર્યા પછી કથા થોડીક લઈને એ પ્રસંગની કથા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં બહુ સરસ લખી છે. એટલે સ્વામીની વાણીથી જ એ પ્રસંગને આપણે સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજની